દીકરા બે પ્રકારના છે. એક દીકરો સુપાત્ર છે, એક દીકરો કુપાત્ર છે. અને કહ્યું છે કે સુપાત્ર દીકરા કરતા કોઈક વાર માતા પિતાને કુપાત્ર દીકરામાં પ્રેમ વધારે થાય છે. જે દીકરો બધી રીતના પૂરો હોય ને, જે અન્યનું નહીં માતા પિતાનું છોડતો નથી, સમજ્યા? જે માતા પિતાનું છોડવા તૈયાર નથી. અને કોઈક વાર જો માતા પિતાનું પાપ કર્મ હશે, ભાગવતજી કે માતા પિતાનું પાપ કર્મ હશે તો માતા પિતાને કુપાત્ર દીકરામાંથી કુપાત્ર દીકરાને છોડવાની ઈચ્છા થતી નથી. એ જે પણ કરશે, ધૃતરાષ્ટ્ર કહે છે ને કે દુર્યોધન જે પણ કરે છે વ્યવસ્થિત જ કરે છે. માતા પિતાને એમ જ છે કે મારો દીકરો જે પણ કરે યોગ્ય જ કરે છે. અને કુપાત્ર દીકરો કોઈક વાર પોતે તો ડૂબે, આખી પેઢીને નષ્ટ કરી નાખે છે. કે કુપાત્ર દીકરામાં અતિશય પ્રેમ હોય તો કોઈક વાર માતા પિતાને અતિશય પ્રેમ મૃત્યુ પછી માતા પિતાની દુર્ગતિ કરી નાખે છે. જ્યારે સુપાત્ર દીકરો માતા પિતાનું કલ્યાણ કરે, પેઢીનું કલ્યાણ કરે, પરિવારનું કલ્યાણ કરે, કારણ માતા પિતાના પુણ્યથી, પિતૃઓના પુણ્યથી અને પુણ્યની સંપત્તિથી સુપાત્ર દીકરાનો જન્મ થાય. ભાઈ, જે માતાએ દિવ્ય પુણ્ય કર્યા છે એને ત્યાં સુપાત્ર દીકરો જન્મે છે, અને જે પિતાએ વિશેષ પુણ્ય કર્યા છે એને ત્યાં સુપાત્ર દીકરી જન્મે છે. ઘણી વાર નથી કહેતા કે કોણ જાણે તમારી દીકરી આયા પછી અમારા ઘરમાં એટલા બધા સંસ્કાર છે ને, જે ઘરના લોકો 8 વાગે ઉઠતા હતા, દીકરીને આયા પછી બધા 5 વાગે ઉઠી જાય છે. હા, નિયમ છે સાહેબ. જે પુત્ર વધુ એક વાર ઘરમાં વહેલા ઉઠી તુલસી ક્યારે દીવો અને ભગવાન પાસે દીવો પ્રજ્વલિત કરે, એ ઘરમાં એટલા બધા વાઇબ્રેશનો એટલા બધા બદલાઈ જાય છે કે ઘરના લોકોમાં આપોઆપ ઊંઘ ઓછી થઈ જાય, આળસ ઓછી થઈ જાય, અને ઉઠાડતા પહેલા સમય પહેલા ઉઠી જાય છે. આ ઘરના સંસ્કાર છે સાહેબ.